એન્કરિંગ જો કરવું હોય તો પહેલાં તો પોતાની જાતને એક ટેસ્ટમાંથી પસાર કરવું જોઈએ. એલિજિબિલિટી ટેસ્ટ રાખો. કોક સારા વિદ્વાન પાસે જાઓ ને પૂછો કે પ્લીઝ મને, અને હું તો કહું ચેટ જીપીટી પાસે ટેસ્ટ કરાવો ને તમને 10 સવાલો ચેટ જીપીટીને કહો કે આસ્ક મી 10 ક્વેશ્ચન્સ ટુ ચેક માય એલિજિબિલિટી. હું એલિજિબલ છું કે નહીં એન્કરિંગ માટે, એવા મને 10 સવાલ પૂછો. કદાચ કોઈ વ્યક્તિ સામે જવું તો એમાં કદાચ ક્ષોભ પણ થાય અને કદાચ સંકોચ પણ થતો હોય, પણ 2-5 મુદ્દાઓ જ છે. એક તો એ કે એને આમ તો ઇકીગાઈનો જ સવાલ છે આ કે ક્યારે કરવું. તો જો તમને જે ગમે છે, તમને જે આવડે છે અને જે સમાજને જોઈએ છે, તો એ તમારી જો ત્રણેય વસ્તુનો જવાબ એક છે તો એ તમારી ઇકીગાઈ છે ને એ તમારે કરવું જોઈએ. પણ ઘણાને ખબર જ નથી કે મારે કરવું કે નહીં કરવું. તો શું તમને શબ્દો ગમે છે? શું તમારામાં થોડીક મ્યુઝિકલ સેન્સ છે? તમને થોડો ઘણો ડાન્સ ગમે છે? જો વેડિંગ સાઈડમાં આવવું હોય તો શું તમને સાહિત્ય કોઈ પણ રિઝલ્ટ વગર વાંચવાનું ગમે છે? ક્યાંય બોલવાનું નથી છતાંય વાંચવું ગમે છે? શું તમને લોકો સાથે વાતો કરવી ગમે છે? લોકો ગમે છે? સાયકોલોજીનો વિષય તમને ગમે છે? તો આવા કંઈક 5-7 સવાલોના જવાબ જો હા આવતા હોય તો પ્રયત્ન કરવો જોઈએ. પણ પહેલો પ્રયત્ન હસલ તરીકે કરવો, બધું જ છોડીને આપણે નથી કરવું. મેં 11 વર્ષ જે જોબ કરી એની સાથે સાથે એન્કરિંગ ધીરે ધીરે વિકાસ પામ્યું હતું. બીજો રસ્તો એ પણ છે કે કોઈ સિદ્ધહસ્ત ગુરુ છે, કોઈક સારો એન્કર છે. અત્યારે ઘણા બધા લોકો એવું સરસ કામ કરે છે. કોઈ જુનિયર આર્ટિસ્ટ એની સાથે રાખે અને શો ઓપન કરે કે એના સાથેનું જે નાનું મોટું કામ છે એ કામ કરે છે. જેમ ઇન્ટર્ન્સ હોય છે. તો તમને લાઈફસ્ટાઈલ એક એન્કરની ખબર પડે છે કે સવારે ઉઠે છે ત્યારે શું કરે છે, રાત્રે સૂતા પહેલા શું કરે છે. તો તમને લાઈફસ્ટાઈલની જરૂર છે કે એન્કરિંગ કરતો વ્યક્તિ સફળ એન્કર શું કરે છે એ બધી જ વસ્તુ મને નજીકથી જોવા મળે. ત્યારે તમને પગાર નથી મળતો, ત્યારે તમને શું ભૂલો ના કરવી, શું કરવું શું ના કરવું, લર્નિંગ એ વસ્તુની ટેક્સ્ટ બુક મળી જાય છે. કારણ કે આની ટેક્સ્ટ બુક તો છે જ નહીં. તો જેને આરજે બનવું છે પહેલા ઇન્ટર્ન્સ બને છે, પછી આરજે બને છે. કાં કોઈ ટેલેન્ટ હન્ટમાં આવે છે તો 2 રસ્તાઓ છે. કાં ટેલેન્ટ હન્ટમાં જાઓ, કાં તમે સીધા ઊભા રહી જાઓ કે ચાલો મને ચકાસો, પરીક્ષા લ્યો મારી. કાં તમે કોઈક સરળ રસ્તો લ્યો કે એક એન્કર પાસે જાઓ ને કે મારે તમારી સાથે કામ કરવું છે. સો આ રીતે, અને સારામાં સારું સાંભળો. ખાલી એન્કરને સાંભળવાથી એન્કરિંગ નથી આવવાનું. એના માટે બહુ સારા વક્તાઓને સાંભળવાથી એન્કરિંગ આવવાનું છે. 8 કલાકની મહેનત કર્યા પછી 1 મિનિટની કે 5 મિનિટની સારી રીલ તમે બનાવી શકો. ઘણા કલાકોની મહેનત હોય, કારણ કે ધીસ ઇઝ એન આર્ટ ઓફ મિનિમલિઝમ, કે ઓછામાં ઓછા શબ્દો વાપરીને મેક્સિમમ ઇમ્પેક્ટ કેમ ક્રિએટ કરવો. કદાચ કોઈક બહુ ફિલોસોફર કોઈક સારા હતા, વિન્સ્ટન ચર્ચિલની વાત હતી, મને યાદ નથી, પણ એમને કાગળ લખ્યો ને ત્યારે કહ્યું કે સોરી આઈ ડીડ નોટ ગેટ મચ ટાઈમ, દેટ્સ વાય આઈ રોટ અ લોંગર લેટર. આ લેટર લાંબો એટલા માટે લખાઈ ગયો કારણ કે મારી પાસે સમય ઓછો હતો. વધુ સમય હોત તો આને ટૂંકાવી દીધો હતો. એટલે ટૂંકામાં બોલવું એ બહુ મોટી કળા છે. એટલે એન્કર્સ જે બડિંગ એન્કર્સ છે, જે લોકોને એન્કરિંગ કરવું છે, એ લોકોને સારું સાંભળતા જ નથી આજકાલ લોકો. અને કે છે કે અમને આવું બધું બોલવું ગમતું નથી, એમ કે તમે સાહિત્ય જે બોલતા હોય, અમને બસ આમ આજકાલના જે જેનઝી ક્રાઉડને જે ગમતું એ જ કરવું છે. મેં તો ક્રાઉડને તમામને ગમે છે, બાકી તો આદિત્ય ગઢવીમાં આટલી બધી મેદની થતી જ ન હોત જો લોક સાહિત્ય ન ગમતું હોત. અને કોલ્ડ પ્લેમાં 80% લોકો તો એવા હતા જેને કદાચ સમજાતું જ ખબર જ નથી. એ પિયર પ્રેશરના કારણે ગયા હતા. તો સારું પીરસશો તો સારું ઓડિયન્સ આવવાનું. લાલો ફિલ્મ જે અત્યારે હિટ ગયું એ તમામને એક સંદેશો આપે છે. તમને જો તમારી કળા ઉપર બિલીફ છે, તમે જે કરી રહ્યા છો એમાં તમને ભરોસો છે અને તમને પ્રેમ છે, તો આજ નહીં ને કાલે તમને સફળતા મળશે.